આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું, જેમાં આજે આપણે સાંભળીએ શ્રી પુરુષોત્તમ માસના અધ્યાય 12નું મહાત્મ્ય, જેમાં મેઘાવતીના પુનર્જન્મની કથા અને ગૌન કાંકરાની વાર્તા। સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધાન થયા પછી મેઘાવતી ઘણી દુઃખી થઈ। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। મેઘાવતીનું શરીર ચિંતા અને શોકમાં ઘસાતું ગયું, અને થોડા સમય પછી તે મૃત્યુ પામી। એ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞને કર્યો હતો। આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા ઉત્પન્ન થઈ। તે કન્યા દ્રુપદ રાજાની પુત્રી તરીકે દ્રૌપદી નામથી સર્વે લોકમાં પ્રસિદ્ધ થઈ। જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાના સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેધ કર્યો, પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે આ પાંચેય પાંડવોની પત્ની બની। બાદમાં પાંડવો અને કૌરવો જુગટુ રમ્યા, તેમાં યુધિષ્ઠિર હારી ગયા અને પોતાનું રાજપાટ ખોઈ બેઠા। છેવટે દેવું ચૂકવવામાં દ્રૌપદીને પણ હારી ગયા। ત્યારે દુશાસને દ્રૌપદીને પકડી ભર સભામાં ઢસડીને લાગ્યા અને તેના વસ્ત્રો ઉતારવા પ્રયત્ન કર્યો। આ બધાય દુઃખનું કારણ તેની પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો, તે જ હતું। હવે આ ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિ મુનિઓ અને દેવો પણ કરે છે। કામ્યાક વનમાં રહેલા પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે। તમારું જે ચાલ્યું ગયું છે તે રાજ્ય ને સુખ સંપત્તિ પાછા મળશે। આમ બધાયને ધીરજ આપીને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા જવા માટે તત્પરતા બતાવી। આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી કે, હે મધુસૂદન, હે જગતના તારણહાર, આપ સૌના આધાર છો, આપ અમારા રક્ષક છો, અમે આપને શરણે આવેલા છીએ, તો અમને માર્ગદર્શન આપો। પછી શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા માટે રવાના થયા। ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા માટે યુધિષ્ઠિર પોતાના ભાઈઓને કહે છે કે, થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા જ આપણે બધાય ભાઈઓ દ્રૌપદીએ સહિત તીર્થયાત્રાએ નીકળશું। પછી તેઓ સર્વે આ માસમાં સ્નાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં કાઢવા લાગ્યા। આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા। પછી એમના વનવાસના 14 વર્ષ પૂરા થતા તેઓનું ગયેલું બધું સુખ પાછું સાંપડ્યું। પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમને હસ્તિનાપુર રાજ્ય પણ પાછું મળ્યું। આવી રીતે પુરુષોત્તમ માસના મહાત્મ્યમાં મેઘાવતીના પુનર્જન્મ નામે 12મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે સાંભળીએ ગૌન કાંકરાની વાર્તા। એક ગામ હતું, તેમાં બાજુમાં 2 બહેનપણીઓ રહે છે। તે નજીકમાં રહેતા હોવાથી હંમેશા બોલચાલ રહેતી હતી। તેમાંથી એક બહેનપણી ધનવાન અને બીજી બહેનપણી મજૂરી કરે ને ગરીબ હતી। તે માંડ ખાધા ભેગા થતા। જ્યારે બીજી બહેનપણી કે જે સુખી હતી, ધન સંપત્તિ ઘણી હતી, પણ તેનો જીવ ટૂંકો હતો, તે દેખાવ કરવામાં ખૂબ માનતી। અને જે બહેનપણી ગરીબ હતી, તેનું દિલ ઉદાર હતું, પોતે ભૂખી રહી જતા પણ આંગણે આવેલાને ખાલી હાથ જવા દેતી નથી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। તેમાં જે ગરીબ બહેનપણી હતી, તેણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું।
તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી. કાંઠા ગોરમાની પૂજા કરી કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન પુણ્ય કરે છે. સમય મળે તો દેવ દર્શને પણ જાય. અને બીજી બહેનપણી કે જે ધનવાન હતી, તેણે પણ વ્રત લીધું હતું. તે સવારે વહેલા ઉઠીને બની ઠનીને નદીએ નહાવા જાય. અને નદીએ તે મોડી પણ પડતી, એટલે જ્યાં ત્યાં નાહીને સીધી કથા વાર્તા સાંભળવા બેસી જાય. ત્યાં આવી બાજુમાં બેઠેલી બહેનો સાથે વાતોના તડાકા મારે. તેથી કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ ઓછું રહે. પછી ઘેર આવીને તે કામકાજમાં લાગતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં પણ કથા થતી. મહોલ્લામાં બધી બહેનો બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કનિકને કનિક લઈ જતા. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાગ્યા હોય તે ઘઉંની ગોર મહારાજ પાસે ઢગલી કરતા. જ્યારે ધનવાન બહેનપણી હતી, તે વાટકો ભરીને ઘઉં લઈ આવે અને ઢગલી કરે. બધાની ઢગલીમાં આ ધનવાન બહેનપણીની ઢગલી અલગ તરી જાય. હકીકતમાં આ બહેનપણી એક ભાગ લેતા અને તેમાં પોનો ભાગ કાંકરા વેળવતા અને કથા સાંભળવામાં પણ ઓછું ધ્યાન આપતા. તેનું લક્ષ્ય તો માત્ર ઘઉંના ઢગલા પર જ રહેતું અને મનોમન ગર્વ કરે કે બધાયની ઢગલીઓમાં મારી ઢગલી ઘણી મોટી છે. પછી પુરુષોત્તમ માસ પૂરો થતા જે ગરીબ બહેનપણી હતી, તેણે જોયું કે કોઠીમાં થોડા ઘણા દાણા હતા. તેટલા બધાય ઘઉં કાઢી લીધા અને માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. એટલે તેના મનમાં થયું કે જો વધુ હોત તો વધુ આપત. બીજી બાજુ જે ધનવાન બહેનપણી હતી, તેને ત્યાં આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં પણ શેર ઘઉં તેમાંથી કાઢી 4 શેર કાંકરા વેળવીને પાશેરની થેલી ભરીને કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોર મહારાજની સમક્ષ ઢગલી કરીને મૂક્યા. ત્યારે ગરીબ બહેનપણીએ પોતાના ઘઉંની ઢગલી બધાયની ઢગલીઓથી બાજુમાં કરી. આ જે ધનવાન બહેનપણી હતી તે કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો ઢગલો સૌથી આગળ કર્યો. પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે જે ઘઉં લાવી છે તેની આજુબાજુમાં બેઠેલા બહેનો સાથે ચર્ચા કરતી હતી. પુરુષોત્તમ ભગવાન તો આ બધું જોઈ રહ્યા હતા. તે મનમાં હસવા લાગ્યા. તેને થયું કે આ ધનવાન બહેનપણીને મારે પાઠ શીખવવો પડશે. જેવું વાવો તેવું લણો, તે બતાવવું જોશે. પછી કથા પૂરી થતા બધાય સૌના ઘરે ગયા. ત્યારે ગરીબ બહેનપણીએ જોયું કે તેની આખી કોઠી ઘઉંથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુમાં રહેતી પડોશણોને આ વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. ત્યારે બધીએ બહેનો મળીને પેલી ધનવાન બહેનને ત્યાં જાય છે અને ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારે આ ધનવાન સ્ત્રીને થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. પછી તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલી કોઠીમાં બધાય કાંકરા થઈ ગયા હતા. આ તે શું? તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા. તેને મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ઘણા કાંકરા વેળવીને દાન કરતી હતી, તેનું જ આ ફળ લાગે છે. તે મનોમન મૂંઝાવા લાગી અને પુરુષોત્તમ ભગવાન પાસે ક્ષમા માંગવા લાગી. જેવી ભાવના સાથે આ પુરુષોત્તમ માસમાં જેવું દાન અપાય છે, તેનું ફળ તેના જેવું જ મળે છે. તો હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ ગરીબ બહેનપણીને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગાન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.